રાપર પોલીસની અનોખી પહેલ દેના બેંક ચોક ખાતે ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું। હાલ ચાલી રહેલી સખ્ત ગરમી અને 43 ડિગ્રી તાપમાન વચ્ચે રાપર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। દેના બેંક ચોક ખાતે આવેલી ટ્રાફિક ચોકી પાસે ઠંડી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરએલ ખટાણા, પીએસઆઈ પીએલ ફણેજા તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઠંડી છાશના વિતરણથી અનેક વટેમાર્ગો અને સરકારી કચેરીઓમાં કામ માટે આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી। રાપર પોલીસ દ્વારા એક ગરમીમાં રાહત મળે તો ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જેમાં દેના બેંક ચોક મધ્યે જે આવી ટોપ તપતી ગરમીમાં 40-45 ડિગ્રી તાપમાનમાં એક નાટક મળે એવું સરાહનીય કામ છાશ વિતરણ કરીને ખૂબ જ સરસ કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ વડા સાગર બાગમાર સાહેબ અને રાપર પીઆઈ આરએલ ખટાણા સાહેબના સહયોગથી ખૂબ જ સુંદર કાર્ય તેમજ સમસ્ત પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। થેન્ક યુ।